નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। બોડેલી મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝનની કામગીરી શરૂ થતાં લોકોમાં આર્થિક રીતે આશાની કિરણ બંધાઈ। ખેડૂતોના કાચા માલની ગાડી, દૂધનું ટેન્કર, લક્ઝરી બસ, ખાતરની ગાડી જેવા તમામ વાહનો પસાર થશે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે। બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈ લોકોમાં ખુશી વ્યાપી અને આશાની કિરણ બંધાઈ છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે। બંને બ્રિજો ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારે બંને બ્રિજોના સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર બંધ થવા પામી છે, જ્યારે વધુ સમય બંધ રહેવાની શક્યતાના કારણે લોકો દ્વારા અને વેપારીઓ દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી કરીને લોકોમાં એક આશાની કિરણ બંધાઈ છે કે આવનારા તહેવારોમાં અમારા ધંધા રોજગાર ખુલશે અને આ જનતા ડાયવર્ઝનથી ટ્રાન્સપોર્ટેશન વગેરેની પ્રક્રિયા સરળ થતાં ધંધા રોજગાર પર સારી અસર થશે। છેલ્લા કેટલાક સમયથી બોડેલી સહિત જિલ્લાના બ્રિજો પર ભારે વાહનો બંધ હોવાના કારણે ખેડૂતો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો ધંધા રોજગાર પર ભારે અસર થઈ રહી છે। ખાસ કરીને આગામી દિવાળીના તહેવારમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે, ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન બનશે એવી આશા બંધાઈ છે, જેને લઈ ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી છે। ડાયવર્ઝન પરથી લોકોએ તેમની જવાબદારીએ પસાર થવાનું રહેશે અને સાવચેતીથી પસાર થવાનું રહેશે અને ખરાબ રીતે વાહનો ન ચલાવવા માટે પણ ડાયવર્ઝન બનાવનાર વેપારીઓ તથા જનતાએ અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, બોડેલી। છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ, જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે બંને પુલો બંધ કર્યા છે। આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। છેલ્લા 3-4 મહિનાથી આ જિલ્લાની અંદર કાર્યરત તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે, જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે। તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો, ખેડૂતો, વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે। ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે। ત્યારબાદ ખેડૂતો, વેપારીઓથી માંડીને જિલ્લાના તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બંધ હોવાથી ભારે વાહનો માટે અહીંના આજુબાજુના ઉદ્યોગો, આજુબાજુના ખેડૂતો દરેક લોકોને આ બ્રિજ બંધ થવાથી તકલીફો પડી છે। ભારદાર વાહનો આવી ના શકવાથી ઉદ્યોગોને મોટાભાગે તકલીફો પડી છે, જેના ભાગરૂપે હાલમાં તહેવારો નજીકના દિવસોમાં છે અને વેપારીઓ ચિંતામાં છે। એટલે સૌ વેપારીઓ તેમજ આજુબાજુના ગામના લોકોએ ભેગા મળી આજે જનતા ડાયવર્ઝનની શરૂઆત કરી છે। આ ડાયવર્ઝન આ લોકહિતમાં છે, આ લોકોની ભાગીદારીથી બનેલું છે, એટલે દરેક લોકોએ આ ડાયવર્ઝનનો ઉપયોગ કરો તો સાવચેતીથી કરજો અને વ્યવસ્થિત કરજો અને એકદમ ધ્યાન રહીને આપણે ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનું છે, કેમ કે આપણા માટે બનેલું છે, આપણા બધા માટે બનેલું છે।